નમસ્કાર મિત્રો, હું સૈમી ઓઝા લબ્ઝ. ધોરણ 10 અને 12માની પરીક્ષા શરૂ થઈ રહી છે. અને હા, પરીક્ષા અમે તને આપવા આવ્યા છીએ. એ તું ન સમજતી. અમે નથી કમજોર. તું એમ ના સમજતી કે અમે તને જોઈને હારી જશું. અમે તો અમારી જ્ઞાનની ચકાસણી કરવા આવ્યા છીએ. પરીક્ષા, તું એ ના સમજતી કે અમે તારાથી ડરી જશું. અમે તને હરાવીને પોતાની જાતને સિદ્ધ કરીને રહેશું. અમે પ્રગતિના માર્ગે ચાલવા આવ્યા છીએ. હે પરીક્ષા, તું એમ ના સમજતી કે અમે તને જોઈને નિરાશ થશું. નહીં, અમે તને જોઈને નિરાશ નહીં, પણ તને ચેલેન્જ પૂર્વક અમે તને પડકાર આપીને ઉચ્ચ સફળતા મેળવવા આવ્યા છીએ. અરે નિષ્ફળતાનું શું છે? નિષ્ફળતાથી અમે ન હારનારા, નિષ્ફળતાને ગુરુ બનાવીને પ્રગતિના માર્ગે ચાલવા આવ્યા છીએ. નિષ્ફળતાને અમે અમારા ગુરુ બનાવીને સફળતાના ગંતવ્ય તરફ ચાલવા નીકળ્યા છીએ. તું અમને શું રોકતી હતી પરીક્ષા? તું અમને શું ડરાવતી હતી? 3 કલાકમાં તું માપીશ કે અમે કેટલામાં છીએ? 3 કલાકમાં તું માપીશ કે અમે શું છીએ? અમે તને હરાવીને પોતાની જાતને સિદ્ધ કરવાની તાકાત ધરાવીએ છીએ. હે પરીક્ષા, અમે તને નહીં, અમે બોર્ડની એક્ઝામનો અપ્રિતમ અવસર માણવા આવ્યા છીએ. અમે પરીક્ષા આપવા નહીં, પણ અમે તો અવસર માણવા આવ્યા છીએ. પોતાની જાતની સરખામણી કોઈ સાથે ન કરવી. આપણે જે છીએ, જેવા છીએ, એ આપણે પૂરતા જ સીમિત છીએ. કદી પોતાની જાતની સરખામણી કોઈ સાથે ન કરવી એ સુખી થવાનો રસ્તો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને મારી એટલે કે સૈમી ઓઝા લબ્ઝ તરફથી ધોરણ 10માની પરીક્ષા નહીં, પણ એક આનંદમય અવસરની શુભકામનાઓ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પોતાના મંજિલ તરફ આગળ વધે, જીવનના તમામ સપનાઓ સિદ્ધ કરે, અને હા, પોતાના જીવનમાં કોઈ જગ્યાએ હારવાની જગ્યાએ મજબૂતાઈથી દરેક પરીક્ષાને આપે અને નિરાશ થઈને નહીં. રિઝલ્ટ ઓછું આવે તો આપણે હારવાની જગ્યાએ એમાંથી શીખવાનું છે કે આપણે ક્યાં કાચા હતા, આપણી ક્યાં ભૂલ હતી. એમાંથી સુધારીને ભૂલને આપણી ગુરુ બનાવીને આપણે આગળ વધવાનું છે. જરાય હારવાનું નથી, ડરવાનું નથી. અને હા, માતા પિતાને પણ મારી વિનંતી છે કે ક્યારે પોતાના બાળકને પાડોશીના બાળક સાથે સરખાવીને એને નીચું કે ડોમિનેટ ન કરવું. દરેક બાળક બેસ્ટ જ છે અને બેસ્ટ જ રહેશે. દરેક બાળકમાં અલગ અલગ ખૂબી છે. તે જાણીને પોતાની બાળક પાસે આશા રાખવી અને બાળકને નિરાશ કરવું નહીં. એ સાથે આપણે મળીએ. બાય અને બેસ્ટ ઓફ લક સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. ધોરણ 10ના ખૂબ આગળ વધો, ખૂબ સફળ થાઓ અને જીવનની તમામ સપનાઓ, લક્ષ્યો તમે પૂરા કરો એવી ભગવાન શંકર અને માતા પાર્વતીને પ્રાર્થના. હર હર મહાદેવ. જય પાર્વતી માતા.